મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં અસુવિધાના મુદ્દે વિશ્વ હિન્દુ યુવા સંસ્કૃતિ સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ નિલેશ વસઈકર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે હંસા મહેતા લાઇબ્રેરીના એસી બંધ છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન મયંક ત્રિવેદીને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી એસી બંધ હાલતમાં છે। ત્યારે હાલ ઉનાળાનો તાપ ચાલી રહ્યો છે અને 42 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી રહી છે, પરંતુ કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી। ત્યારે પીવાના પાણીનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે। ત્યારે આ તમામ મુદ્દે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે બાબતને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હા, એ તો ચાલુ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી। હા, એ બધું પતી ગયું। એ તો 1 કલાકનો પ્રોબ્લેમ હતો, મોટર બંધ હતી ને એ ચાલુ થઈ ગઈ। એ તો અત્યારે બી જઈને ટીડીએસ ને આરઓન બધું ચેક કરી શકે। માર્કેટમાં ફરતા હોય ને તમે મીડિયા વાળા છો, તમને વધારે ખબર હોય, મને ના ખબર હોય। એટલે તો કહું છું મેં, મને ખબર છે। તમે બોલી શકો, આઈ કેન નોટ સ્પીક લાઈક ધેટ। તમે નહીં બોલો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે, જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે। પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે એસી છે એસી સદંતર બંધ હાલતમાં છે। હવે ઉનાળો છે, ઉનાળો શરૂ થઈ ગયો છે। વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેબઝેબ થઈ જાય છે, પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ એસી ચાલુ નથી કરાવી શક્યા, જેનું અત્યંત દુઃખ છે। પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે, મહારાજા સયાજીરાવની આ દેન છે। અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતા। એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યો છું। વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ સાથે વાત કરાવી છે અને એમણે 15 દિવસનો સમયગાળો આપ્યો છે। 15 દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં આવશે।